નમસ્કાર. આગળ વધીએ આપણે દાખલાઓની અંદર. જોઈએ આપણો સ્વાધ્યાયનો દાખલો 12.5. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? એટલે સૌથી પહેલાં તમને આપેલું છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા. એટલે હું અહીંયા આવું લખું છું, જોજો બરાબર. આ હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા એને આપણે કુલ ઉર્જા જ કહીએ. E ઇઝ ઇક્વલ્સ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમારે ગોતવાનું છે શું? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. એટલે હું અહીંયા લખું છું આ ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક, અને બીજો પ્રશ્ન છે સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. હવે તમે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું આપણે સૂત્ર મેળવેલું છે. જો તમને સૂત્ર બરાબર યાદ હોય તો ઈનું સૂત્ર આપણે આવી રીતના મેળવેલું હતું, E ઇઝ ઇક્વલ્સ ટુ K પ્લસ U. ફરીથી પાછું યાદ કરાવું છું. અહીંયા સ્ટેપ હતા ગતિ ઉર્જાના, અહીંયા સ્થિતિ ઉર્જાના સ્ટેપ હતા. આપણે એક શબ્દ થિયરીમાં બોલેલા હતા, અહીંયા અડધામાંથી આખું બાદ થાય તો વધે -અડધું. આવી રીતના કરીને એક સ્ટેપનું સાદુરૂપ આપેલું હતું. જો તમને બરાબર યાદ ના આવતું હોય તો ટેક્સ્ટબુકની અંદર થિયરી જોઈ લેજો, અથવા તો આપણો આગળનો વિડીયો છે એકવાર રિવાઇઝ કરી લેજો. તો અહીંયા આવું થયું હતું. આ ખાલી ઉદાહરણ તરીકે લખું છું, અડધામાંથી આખું બાદ થયું હતું. એટલે એવું વિચાર લો કે ગતિ ઉર્જા અડધી છે ને સ્થિતિ ઉર્જા આખી છે. તો હવે ઈનો જવાબ શું મળતો હતો? તો કે -અડધું મળતું હતું. આ તો ખાલી આપણા રેફરન્સ માટેની વાત છે. હવે અહીંયા હું સીધું લખું છું, જોજો. હવે આ E બરાબર -અડધું. અડધું એટલે તો શું છે ભાઈ? તો કે અડધું એટલે તો ગતિ ઉર્જા છે. તો હું અહીંયા આવું લખી શકું, E બરાબર -K. એટલે બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું તો અહીંયા -E ઇઝ ઇક્વલ્સ ટુ K. એટલે ગતિ ઉર્જા K બરાબર -E તરીકે શું છે? તો કે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ગતિ ઉર્જાનો જવાબ આવી ગયો તમારી પાસે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણે ગોતવાનું છે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો ગતિ ઉર્જા. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ, સ્થિતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમે આવું બનાવી શકો, જોજો બરાબર. આ U કેટલું છે? જોજો, ગતિ ઉર્જા કેટલી છે? અડધી. સ્થિતિ ઉર્જા કેટલી છે? આખી. એટલે સ્થિતિ ઉર્જા ડબલ છે કોના કરતાં? ગતિ ઉર્જા કરતાં. પણ આગળ નિશાની છે માઇનસ. તો અહીંયા ફરીથી લખું, સ્થિતિ ઉર્જા માઇનસ છે પણ ગતિ ઉર્જા કરતાં તો ડબલ જ છે, એટલે 2K. બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું તો U બરાબર -2K. એટલે ફરીથી સ્થિતિ ઉર્જા U બરાબર -2 ઇન્ટુ K કેટલું છે? 13.6. તો આના ડબલ કરશો તમે એટલે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 6 દુ 12 અને 13 દુ 24, એક આગળ આવશે એટલે 27.2. એટલે 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો તમને જવાબ મળશે. કોનો? સ્થિતિ ઉર્જાનો. આ તમારે એક્ઝામમાં આ લખવાનું નથી ભાઈ. આ તો ખાલી તમારા રેફરન્સ માટે છે કે કેવી રીતના આપણે આ સૂત્ર લખીએ છીએ. આ સૂત્ર કેવી રીતના થયું અને આ સૂત્ર કેવી રીતના થયું, આ સમજવા માટે તમને આ રેફરન્સ મેં સમજાવેલો છે. ફરીથી આ એક્ઝામમાં લખવાનું નથી. E બરાબર K પ્લસ Uનું સૂત્ર લખો. અહીંયા કુલ ઉર્જા બરાબર માઇનસ ગતિ ઉર્જા લખી શકાય. બંને બાજુ માઇનસ વડે ગુણીને સાદુરૂપ આપો એટલે K મળી જાય. સેમ આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ મળી જાય. તો આ થયો આપણો દાખલો 12.5. જોઈએ એના પછીનો દાખલો 12.6. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને n = 4 સ્તર સુધી
ઉત્તેજિત કરે છે? આ ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. જોજો, બે વસ્તુ તમારે ગોતવાની છે, એક આવૃત્તિ અને બીજું શોધવાનું છે તરંગ લંબાઈ. હવે હાઇડ્રોજન પરમાણુની ઉર્જાનું સૂત્ર લખીએ આપણે. આ હાઇડ્રોજન પરમાણુની કુલ ઉર્જાનું સૂત્ર, અથવા તો લખીએ ઉર્જાનું સૂત્ર, આ E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે શરૂઆતમાં ક્યાં છે? તો કે ધરા સ્થિતિમાં. હવે અહીંયા લખું છું ધરા સ્થિતિમાં. આ ધરા સ્થિતિમાં n બરાબર 1 અને ત્યારે ઉર્જા લખીએ આપણે, એને હું E1 કહું તો -13.6/1² ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે E1 કેટલા મળી જશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ધરા સ્થિતિમાં ઉર્જા થઈ. હવે તમને બીજી વસ્તુ આપેલી છે, હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત કરે છે. એટલે ચોથા સ્તર સુધી ઉત્તેજિત કરે છે, એટલે કે તૃતીય ઉત્તેજિત અવસ્થા. એટલે n બરાબર 4 સ્તર સુધી, આ n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત. એટલે ત્યારે ઉર્જા લખીએ, એને હું E4 કહું તો -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એમાં લખી નાખીએ આપણે -13.6 n² એટલે 4² 16 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે -13.6/16 એટલે થશે, સાદુરૂપ આપશો ને એટલે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમારી પાસે બે સૂત્ર થઈ ગયા, અથવા તો બે કિંમતો થઈ ગઈ. એક થઈ ગઈ E4 ની કિંમત અને બીજી તમારી પાસે થઈ ગઈ E1 ની કિંમત. હવે હું ઉર્જાનો તફાવત લખું છું. ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા E આવું લખી શકાય, E4 - E1. જોજો બરાબર, E4 શું લખું છું અહીંયા? તો કે -0.85 માઇનસ E1 કેટલા છે? -13.6. એટલે અહીંયા લખી નાખું છું -13.6. બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એટલે અહીંયા તમારી પાસે સાદુરૂપ આવું થશે -0.85 પ્લસ 13.6. આ બંનેનું સાદુરૂપ તમે આપશો એટલે જવાબ મળશે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે તમારે આ ઇલેક્ટ્રોન વોલ્ટને ફેરવવાના છે જૂલમાં. તો તમને ખ્યાલ જ છે, આ ડેલ્ટા E આ 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. હજી આનું સાદુરૂપ આપવાનું છે. ફરીથી આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને જવાબ મળવાનો છે ડેલ્ટા E આટલા જૂલ છે એ તમને મળશે. લગભગ 2.04 જેવો જવાબ છે એ મળે છે. 2.04 ગુણ્યા 10⁻⁹ ની આસપાસનો જવાબ છે એ તમને મળશે. ટ્રાય કરજો, તમારી રીતે જોઈ લેજો જવાબ આવે છે કે નહીં, એ જાતે ગણતરી કરવાની છે. આપણે તો મેળવવાનું છે ભાઈ આવૃત્તિ અને તરંગ લંબાઈ. હવે અહીંથી આપણું કામ સરળ. હવે આવૃત્તિ માટે આવૃત્તિ μ તો ડેલ્ટા E સિમ્પલ સરળ સૂત્ર h મ્યુને સૂત્રનો કરતા બનાવો તો શું થઈ જશે? ડેલ્ટા E/h. ડેલ્ટા E તમારી પાસે છે 2.04 ગુણ્યા 10⁻⁹ h 6.67 ગુણ્યા 10⁻⁴. આનું સાદુરૂપ આપશો એટલે એટલા હર્ટ્ઝ તમને આવૃત્તિ છે મળવાની. હવે તમારે બીજું શું ગોતવાનું છે? તો કે તરંગ લંબાઈ. તો એ સહેલું, આ તરંગ લંબાઈ અહીંયા લખી નાખું છું c બરાબર μ લેમ્બડા. તો લેમ્બડા c/μ. ફરીથી લેમ્બડા c એટલે 3 ગુણ્યા 10⁸
અને મ્યુની કિંમત તમે અહીંયાથી જે મેળવેલી હશે એ કિંમત, એટલે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આટલા મીટર તમને તરંગ લંબાઈ છે એ મળી જશે. તો ફરીથી બેઝિક તો 2 વખતની ઉર્જાઓ મેળવી, ઉર્જાનો તફાવત મેળવવાનો છે. પહેલી વખત ઉર્જા મેળવી, બીજી વખત ઉર્જા મેળવી, ઉર્જાનો ડિફરન્સ, પછી આપણા 2 સીધા સરળ સૂત્ર છે, ડેલ્ટા E ઇઝ ઇક્વલ્સ ટુ એચ મ્યુ અને બીજું છે C ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ લેમડા. તો એના ઉપરથી લેમડા મળી જશે C અપોન મ્યુ. અહીંયા લેમડાનો સાદુરૂપ આપશો એટલે તરંગ લંબાઈ લેમડાનો જવાબ છે મળી જશે. તો આ થયો આપણો દાખલો 12.6. જોઈએ હવે આપણો દાખલો આગળનો 12.7. આ રીતની રકમ છે. પહેલું એ બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1, 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. એટલે બોહર મોડેલનો ઉપયોગ કરવાનો છે. બીજું, દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. જોજો બરાબર, અહીંયા તમે આવું કરી શકશો. આ હાઇડ્રોજન પરમાણુ માટે એનો વિદ્યુતભાર Ze, ન્યુક્લિયસનો ત્રિજ્યા Rn, અહીંયા ઇલેક્ટ્રોન E. હવે વર્તુળાકાર ગતિ, વિદ્યુતીય બળ છે એ વર્તુળાકાર ગતિ કરાવડાવે છે. એટલે કે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? વિદ્યુતીય બળ. હું એ પ્રશ્નના જવાબ તરફ અત્યારે આગળ વધું છું. અહીંયા લખું છું કેન્દ્રગામી બળ. આ કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ. હવે કેન્દ્રગામી બળનું સૂત્ર લખીએ આપણે mv². અહીંયા vn² લખું છું અપોન r. mv² અપોન r બરાબર અહીંયા k q1 એક વિદ્યુતભાર, Ze q2 બીજો વિદ્યુતભાર E અપોન અંતરનો વર્ગ એટલે Rn². હવે જોજો, અહીંયાથી એક Rn ઉડી જશે, આ એક Rn ઉડી ગયું. અહીંયા m એક Vn રાખું છું, આ Rn અહીંયા લઈ આવું છું અને હજી બાજુમાં એક Vn જે હતો એમ નામ લખી નાખું છું ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આમ લખી નાખીશ આ k ઇન્ટુ Ze². હાઇડ્રોજન પરમાણુ માટે Z બરાબર 1 લઈ શકો તમે, એટલે અહીંયા ડાયરેક્ટ આવું લખવું હોય તો પણ લખી શકો ke² અને અહીંયા બ્રેકેટમાં લખી નાખું Z બરાબર 1. હવે જોજો બરાબર, આ m એક Vn બાજુમાં લખી નાખો, અહીંયા એક ઉડી ગયો Rn, અહીંયા બાજુમાં Rn ઇન્ટુ Vn, અહીંયા k Z બરાબર 1 ઇન્ટુ E². હવે mvr એટલે કોણીય વેગમાન થઈ ગયું. કોણીય વેગમાનનું સૂત્ર છે આપણી પાસે nh/2π ઇન્ટુ Vn ઇઝ ઇક્વલ્સ ટુ ke². હવે હું Vn ને સૂત્રનો કરતા બનાવું તો શું થઈ જશે? ke² ઇન્ટુ 2π છેદમાં થઈ જશે nh. એટલે તમારી પાસે સૂત્ર મળી ગયું Vnનું. અહીંયા જો મારે V1 લખવા હોય ને પહેલા માટે તો હું આમ લખી શકું, આ ke² 2π અપોન h, અને આને આમ સેપરેટ લખવું હોય Vn ને ખાલી, આ આપણી સરળતા માટે અહીંયા બાજુમાં લખી નાખું છું 1/n. એટલે જોજો, હવે આનું સાદુરૂપ આપવું હોય ને ડાયરેક્ટ તોય આપી શકાય, અથવા તો અત્યારે તમારે બોહર મોડેલનો ઉપયોગ કરીને પરમાણુમાંના ઇલેક્ટ્રોનના ઝડપની ગણતરી કરો અલગ અલગ સ્તરમાં. આ V1ની ગણતરી કરવી હોય ને તો આમ કરી શકાય સીધી. k એટલે 9 × 10⁹, E એટલે 1.6 × 10⁻19² ગુણ્યા 2 3.14 છેદમાં h 6.625 ગુણ્યા 10⁻34. સાદુરૂપ આપશો એટલે શું મળી જશે ભાઈ? Vn મીટર પર સેકન્ડ, સોરી V1 મીટર પર સેકન્ડ. હવે જોજો, આ શું છે?
કે સ્ક્વેર 2 પાઈ h, આ કે સ્ક્વેર 2 પાઈ h એટલે v1, તો vn બરાબર શું? તો કે v1 અપોન n. એટલે અહીંયા લખું છું સૂત્ર, આ vn ઇઝ ઇક્વલ્સ ટુ v1 અપોન n. આને સમીકરણ એ કહું અને અહીંયા એવું લખી નાખું સમીકરણ એ પરથી, એટલે તમને સમજવામાં સરળતા રહે. vn ઇઝ ઇક્વલ્સ ટુ v1 અપોન n. હવે મારે એક સ્તર માટેની ઝડપ તો આપણે ગોતી જ લીધી, v1 અહીંયાથી જ મળી ગઈ. હવે 2 અને 3 સ્તરમાં ઝડપ, તો 2 સ્તરમાં ઝડપ જોતી હોય તો અહીંયા v2 લખું, અહીંયા લખું છું બીજા સ્તરમાં ઝડપ. આ બીજા સ્તરમાં ઝડપ, આ v2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? v1 અપોન 2. સાદુરૂપ આપશો એટલે v2 નો જવાબ તમને મળી જશે. ત્રીજા સ્તરમાં ઝડપ, આ ત્રીજા સ્તરમાં ઝડપ એને v3 કહું, તો v3 ઇઝ ઇક્વલ્સ ટુ v1 અપોન 3. એટલે ફરીથી સાદુરૂપ આપશો તો જવાબ તમને મળશે ત્રીજા સ્તરમાં ઝડપનો. કારણ કે હવે તો અહીંયા 1 લ્યો તો અહીંયા 1 લેવાનું, 2 લ્યો તો એ 2, 3 લ્યો તો 3, એટલે તમને સીધા જ જવાબો છે એ મળશે. હવે આપણે ગોતવાનું છે બીજા પ્રશ્નનો જવાબ. દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો. જોજો, દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધવાનો છે, એટલે તમે આવું સૂત્ર લખી શકશો, અથવા તો આપણે એવું લખીએ કક્ષીય આવર્તકાળ માટે. હવે v નું સૂત્ર છે v બરાબર r ઓમેગા. હું અહીં લખી નાખું છું vn ઇઝ ઇક્વલ્સ ટુ rn ઇન્ટુ ઓમેગા. હજી લખું છું આ vn ઇઝ ઇક્વલ્સ ટુ rn, ઓમેગા એટલે થઈ જશે 2 પાઈ બાય t. મારે ગોતવાનું છે આવર્તકાળ. t ને સૂત્રનો કરતાં બનાવવું તો અહીંયા આમ લખી શકાય 2 પાઈ rn અપોન vn, એટલે મને આવર્તકાળ મળે. અહીંયા હું આ tn લખું છું, ખાલી આ tn ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ rn અપોન vn. આગળ એક સંબંધ આપણે મેળવી ગયા છીએ, rn બરાબર આવું લખી શકાય n² ઇન્ટુ r1. આ તમારે 11મા ધોરણમાં સૂત્ર આવી ગયું હતું. nમી કક્ષાની ત્રિજ્યા કેટલી હોય? તો કે n² ઇન્ટુ પ્રથમ કક્ષાની ત્રિજ્યા જેટલી. હજી અહીંયા લખું છું આગળ, અહીંયા tn ઇઝ ઇક્વલ્સ ટુ આમ લખી શકાય 2 પાઈ, અહીંયા n² ઇન્ટુ r1 છેદમાં vn. એટલે અહીંયા તમારે સાદુરૂપ આપવું હોય હવે પહેલી કક્ષા માટે, તો તમે આવું લખી શકો, આ t1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ, આ n² એટલે 1² થઈ ગયું, અહીંયા r1 લખી નાખું છું, અને vn ઇઝ ઇક્વલ્સ ટુ પહેલાં માટે v1 અપોન n લખું છું અત્યારે ખાલી. અહીંયા આમનામ જ રાખીએ, n² એ આમનામ રાખું છું અત્યારે, અને vnની જગ્યાએ લખી નાખું છું v1 અપોન n. હજી જોજો, ખાલી એક સ્ટેપ વધારી દઈ, t1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 પાઈ r1 ઇન્ટુ n ઘન છેદમાં v1. હવે 2 પાઈ r1 અપોન v1 મારે લખવું હોય ને અહીંયા, તો 2 પાઈ r1 અપોન v1 લખું તો અહીંયા થઈ જાય ખરેખર t1, અહીંયા તો tn છે આપણું અત્યારે, અહીંયા rnની જગ્યાએ n² r1 લખ્યું છે, અહીંયા tn લખું છું. હવે tn આના ઉપરથી t1 જોતું હોય તો 2 પાઈ r1 અપોન v1, 2 પાઈ r1 અપોન v1, એટલે tn ઇઝ ઇક્વલ્સ ટુ t1 ઇન્ટુ n ઘન. આ સૂત્ર છે એ આપણને મળે વ્યાપક સ્વરૂપમાં. હવે t1 મેળવવો હોય ને તો આપણને મળી જાય એવું છે, જોજો બરાબર. અહીંયાથી જ આપણે મેળવી શકીએ t1, 2 પાઈ r1 એટલે ત્રિજ્યા, અહીંયા આમ લખું છું 1 માટે ખાલી એક સ્ટેપ ઉમેરી દઉં છું, અહીંયા n બરાબર
1 માટે અહીંયા T1 ઇઝ ઇક્વલ્સ ટુ 2πr1/v1. તો T1 2 ગુણ્યા 3.14 ગુણ્યા r એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતું હોય એની ત્રિજ્યા. ઉદાહરણમાં એક દાખલો આપણે ગણેલો હતો અને એમાં ત્રિજ્યાનો જવાબ આવો હતો 0.53 ગુણ્યા 10⁻10. V1નો જવાબ આપણે આગળથી મેળવેલો હશે એટલે આપણને T1નો જવાબ છે એ મળી જશે. અહીંયા V1નો જવાબ આપણે મેળવેલો હશે એ જ જવાબ તમારે ત્યાં લખવાનો છે. હવે જોજો, હવે અહીંયા મારે T2 જોતું હોય ને, આને સમીકરણ બી કહી દઉં છું અને અહીંયા લખું છું સમીકરણ બી પરથી. તો T2 જોતું હોય તો અહીંયા 2નો ઘન ઇન્ટુ T1 સાદું રૂપ આપવાનું, કારણ કે T1 અહીંયા મેળવેલું હશે. અને T3 જોતું હોય તો 3નો ઘન ઇન્ટુ T1 ફરીથી સાદું રૂપ આપશો એટલે જવાબ મળશે T3નો. તો અહીંયા દાખલાના બંને જવાબ છે એ પૂરા થાય. એ માટેના જવાબ V1, V2 અને V3. બી માટે કક્ષીય આવર્તકાળ એટલે પહેલા માટેનો આવર્તકાળ T1, બીજાનો T2 અને ત્રીજાનો T3. તો જાતે સાદું રૂપ આપજો એટલે જવાબ તમને મળી જશે. તમને એક જવાબ અહીંયા યાદ રહેવો જરૂરી, અથવા તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય 0.53 ગુણ્યા 10⁻10 જેટલું છે. આપણે ઉદાહરણની અંદર એક દાખલામાં એની કિંમત મેળવેલી છે, કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય મેળવેલું છે. જો તમને યાદ ના હોય તો એ રીતે તમારે અહીંયા કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય મેળવવું પડે અને મેળવીને પછી આ જવાબ અહીંયા મૂકવો પડે તો તમને પહેલાંનો આવર્તકાળ T1 છે એ મળી જાય. તો જોઈએ એના પછીનો દાખલો આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.